ઓ દીપલા ઓમે બોલ કરશે ચમ દેખાતા નહીં હમણાંથી હું યાર આઉટ ઓફ 12 હતો. આઉટ ઓફ 12 12 આ 2 વર્ષથી આ નોમું કરીને મેલ્યું હોય 70,000 રૂપિયા ચૂકવવાની સમજ નહીં પડતી પડન યાર હમ ચૂકવવાના તે ચૂકવો કે અરે ચૂકવું યાર મારે મને ટેન્શન તો રહે યાર મને ખબર હે મારે તને 70 આલવાના પણ મારે કોઈક સગવડ તો થવી જોવે કે યાર તે 2 વર્ષથી સગવડ જ નહીં થઈ તારા નહીં બિલકુલ સગવડ નહીં થઈ. શું કરું બાકી આલી દો તાર પૈસા હો ભાઈ. એ બધું માર નહીં જોવાનું મારે પૈસા જોવું માર તું 2 વર્ષથી આલ્યા નહીં રોજ લબડાવું તું આ ધંધામાં જોતા જ નહીં તું હાલવાન કર જે રીતના આલું યાર જેવી રીતના હાલું એ મારે થોડું જોવાનું હોય યાર લેતા જોવું પડે તારે કે મારા પાસે સગવડ નહીં થાય હું કેવી રીતે હાલો તો પછી તારે હાલતા જોવું તું કે તારે મને ખબર હતી કે તારે સગવડ નહીં થવાની તો મને ખબર હતી કે મારા હાલતી વખત સગવડ નહીં થવાની વાત કરે યાર તું કરવાનું શું તું એ કહેજે પહેલા જો કરવાનું સિમ્પલ વસ્તુ કહી દઉં કરશે જો હવે મારા જોડે નહીં ઘર તે વેચીને તને પૈસા આલું નહીં કોઈ જમીન મારા જોડે કોઈ સદ નહીં હું ખાલી ખોખું છું આ ઉભો છું હવે શું કરું કે કોઈ નહીં મારે તો નોકરી બેસી જજે હેડ નોકરી પગારમાંથી હું કાપી લઉં નોકરી આવી જાય હેડ માર નોકરી પર મને યાર નહીં ડોક્ટરે ના પાડી મજૂરી કરવાની ડોક્ટરે મજૂરી કરવાની ના પાડી હવે મને શરીરમાં બહુ બધી તકલીફો ડોક્ટર કે મહેનત મજૂરી વાળું કામ કરતા ના ખાલી બેઠા બેઠા ખાજો એવું કીધું ઓહ ડોક્ટરે તારો મારો નહીં ડોક્ટર એવું કીધું હોય યાર કે શરીરમાં તકલીફ હોય એટલે મહેનત એ મારે એ બીજું બધું કોઈ નહીં જોવું તું મને પૈસા આલવાન કર નકર હું બીજું તો હું કરી શકું કે તો હવે તારે જોવાનું શું કરીએ કે બાકી આ ઉભો લે પૈસા વસૂલવા તો વસૂલી લે તો તું હું તને મારું તો પૈસા આલ દે માર ખાધા જે માર ભાઈ કોઈ તમે પૈસા પાછા હાલા સીધી વસ્તુઓ કર તો મારે કરવાનું શું હા તો આ ઉભો વસૂલી લે કહું તો હું આ રહ્યો હું આખો છું તાર જે રીતે પૈસા લેવા હોય લઈ લે મારા જોડે બાકી તો કોઈ સર નહીં અરે તારી દોનત જ નહીં સર મારી દોનત તું તાર વસૂલી લે કહું તો હું વસૂલી લો વસૂલી લે આ ઉભો હું તો જવાનું કે હારું હેડ ના લે હેડ ચલો ભાઈ બૈરાના ત્રાસથી કંટાળ્યા હોય ઓફિસમાં શેઠના ત્રાસથી કંટાળ્યા હોય આડોશી પાડોશી થી રીસે બળતા હોય ગુસ્સો હોય પણ કોઈને મારી નાખતા હોય તો તમારી બધી ડાજ અહીંયો ઉતારો લાફો મારવાના 50 રૂપિયા ધોકો મારવાના 100 રૂપિયા ભાઈ તમારો કોઈનો ત્રાસ હોય અને એના ઉપર ડાજ ના ઉતારી શકતા ડાજ બધી હોય ઉતારો લાફો મારવાના 50 રૂપિયા ધોકો મારવાના 100 રૂપિયા બૈરાનો ત્રાસ છે ઘેર કોઈ કઈ નહીં એકતો ભાઈ નહીં કઈ એકતો મારી નહીં એકતો નહીં મારી તો હોય છોડી દે પણ મારા પાસે તો 100 રૂપિયા જ પડ્યા આ તો લાવ 100 રૂપિયા 2 લાફા છોડી દે ચલો આવી જાઓ ધમાકા ઓફર લાફો મારવાના 50 રૂપિયા ધોકો મારવાના 100 રૂપિયા બૈરાનો ત્રાસ હોય ઓફિસમાં શેઠની રોમેણ હોય ધંધામાં મજા ના આવતી હોય ગુસ્સો ચો કાઢવું એની રોમેણ હોય એ બધો ગુસ્સો વૈકણ કાઢો ઓફિસમાં શેઠિયાની મગજ મારી ભાઈ કશું કઈકતા નહીં કઈ એકતા ખાઈ જાય તો ઉતારો બધો ગુસ્સો વૈકણ લાફો મારો 50 રૂપિયામાં ધોકો ચોળો 100 રૂપિયામાં કોણ ધોકા ઠોકવા હોય તો ભાઈ માર તો લાવો 500 રૂપિયા અને ચોળો તમે તાર બમ બમાઈને અલ્યા ભાઈ નોક્ષા પાડા જેવો થાય તો ભાઈ કૂટી નકો આર્યો ધોકો ખૂણામાં ફરી જ વળો મજા આવી હા આવો હમણાં હોજી ભરી દી ચલો આવો ભાઈ લાફો મારવાના 50 રૂપિયા ધોકો મારવાના 100 રૂપિયા કોઈને કોઈ કઈ નહીં એકતા હોય કોઈના ઉપર ગુસ્સો ના ઉતારી એકતા તો બધો હોય ઉતારો તમે તાર કૂટી જ નખો ગુસ્સો ઉતારવા માટે તો ભાઈ મારો અવાજ કેવું હોય ખબર મારો લગન નહીં થતો કઈનો સોળી મળતી હે નહીં ગોમ વાળો એવો મેળો મારે હોભળી નહીં એકાતું ભાઈ મારે અને કોઈને કોઈ કહીએ નહીં એક તો ગોમ વાળો કોઈ કહીએ ના કે ભાઈ આ તો કોઈને કૂટી નાખ બધો ઈમ હમજ ગોમ વાળો કૂટું એવી રીતે કરીને મને કૂટી નાખ પણ ભાઈ મારે લાફો નહીં મારો મારે પાટું મારવું હોય એની તો કોઈ સ્કીમ નહીં પણ એક કામ કર 1000 રૂપિયા હાલ ને તારામાં તાકાત હોય એટલો પાટો માર અડધો કલાક સુધી તું તાર કૂટે જા અડધો કલાક સુધી મારે જ જા તું તાર 1000 રૂપિયા તારા માટે કોમ્બો ઓફર બધી દાજ ને બધી કાઢી નાખ તું તાર આજે તારા 70,000 રૂપિયા હું આજે જ વસૂલ કરી દઉં તું જો નફો થાય એવું લાગે 70 ઉપર નીકળે એવું લાગે ચલો